લેવો પડે કારણ કે મેં રાત્રે હું સાંજે 7 વાગે કેમ જમી હોઉં એટલે મને 14 કલાક થઈ જાય એટલે હે બાબા તારા આખોથી બાબા જ જવું હોય યાર હે ઓય બાબા જ જવું હોય આખોથી હા એ બતાવે જ બધાને જો કે મેં આ બનાના ક્લિપ નાખી છે મમ્માનું હું માનતી નથી હા એ તો તમે વાકમાં આવો એટલે ભાગવા વાળી જોઈ ને આવજો 2 કલાક સુધી આવતા નહીં હો ભરેલું રીંગણાનું શાક ડીટિયા વાળું બધાએ જમી લીધું છે હું એક જ છું બાકી જમવામાં તમારે એવું થતું હોય ક્યારેક કમેન્ટ કરજો ચાલો બધા નાસ્તો કરવા મસ્ત કાટા ઢોકળા કાલ બનાવ્યા હતા છે ચલો મસ્ત જાળી પડી છે બરાબર એકદમ સોફ્ટ બન્યા હતા પતલા છે અમુક જાડા છે મારે હતી યા બેન માટે કોર્ન ટીકી એ લીધી છે ચા છે કારણ કે મેં વહેલું જમી લીધું એટલે મેં ટીકી કેવું કંઈ નહોતું ચાખ્યું છે ટમેટાની ચટણી સૂકા નાસ્તા આજે હું મેંદાની પૂરી એ ખાઈશ સન્ડે છે એટલે નાસ્તો કરી લો પછી મળું તમને ચાલો જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા બસ જો સવારનો ટાઈમ છે અને સન્ડે એટલે લેઝી ડે સૌથી વધારે આજ તો થોડુંક તોય મારે વહેલું ઉઠવું પડ્યું કારણ કે મારે હા હેલ્પર છે ને 8 વાગ્યાની અરાઉન્ડ આવી જાય મારા ઘરે એટલે એવું બધું હતું પછી નાસ્તો વહેલો કરી લેવો પડે કારણ કે મેં રાત્રે હું સાંજે 7 વાગે કેમ જમી હોઉં એટલે મને 14 કલાક થઈ જાય એટલે ભૂખ લાગી જાય એટલે આજે વહેલો નાસ્તો કરી લીધો અને બસ જો હું ન્યૂઝપેપર વાંચતી હતી આજ સન્ડે મને એક હેબિટ છે એક નોવેલ છે ને હું બહુ ટાઈમથી વાંચું છું તો એ મારે સન્ડે વાંચવી જ પડે અમુક જે આપણે એડિક્ટ થઈ ગયા હોય ને એ વસ્તુ વાંચવી જ પડે એટલે એ બધું કર્યું અને શાક લેવા ગઈ હવે બસ થોડું ઘણું કામ હાલતું થશે બરાબર અને બહુ બધી કમેન્ટ્સ આવે છે એના જવાબ આપવા છે આગળ બરાબર તો હવે સૌથી પહેલાં હું રાહ જોતી હતી આંશીની કારણ કે એના જે હેર કટ કરાવવા જવા છે તો કરાવવા ન જાવ તો મેં તો એના હેર વોશ કરી દઉં એ ઉઠે ને તો એ મને છે ને આખી પલાળી દે એટલે હું એ સન્ડે એને નવડાવીને પછી જ ના હોય એમ તો હવે એ ઉઠી નથી તો મેં તો હાલો ચલો હવે હું શાવર લઈ લઉં પછી મળું તમને હે બાબા તારા આખોથી બાબા જ જવું હોય યાર હે ઓય બાબા જ જવું હોય આખોથી હે નહીં તો તે કરી લીધી રેડી કરવા ગયા છે હા એ શું તારે ચોટી વાળી દઉં તું ને હા એનાથી ચોટી વાળી દઉં હે હાલો તો વાળી દો હાલો પછી જાઉં છું ને ડેડી ભેગું મંદિરે દર્શન કરવા જે ઓહો કાઢતા આવડી ગયો લાવો હાલો ચોટી વાળી દઉં ને હા હિયાના જ હેર વોશ કરવાનું બાકી તને ચોટી વાળ દો ચલો હા એ બતાવે જ બધાને જો કે મેં આ બનાના ક્લિપ નાખી છે મમ્માનું હું માનતી નથી ઓકે રેડી હા જોઈ લીધી બધાએ મને તો દેખાડ વાહ મસ્ત છે મને નાખી દઈશ તું ઓકે બીજું ના બીજું નથી નાખવું મારે આ જ નાખવું છે જો એને બીજી લઈ લીધી મારી હવે ઈયાને નાખવી છે ઓકે ના પ્લીઝ ના એ રબડ જ નાખે હું રબડ જ નાખું તારી જેવું ન નાખું રબડ હાલો અમારા ઘરે પપુડા આવી ગયા છે બરાબર અને આ બે પપુડા એક પપુડું રેડી થઈ ગયું છે અમારું જૈન મંદિરે દીપક ભેગું કા પપુડા ઓરો આને તો અમારે તોડફોડ સિવાય કઈ કામ જ નથી આવડતું જ નથી હાલો આપણે હાલો હા એ આવીને અમે હાલો અમે દર્શન કરી આવ્યો હા એ તો તમે વાકમાં આવો એટલે ભાગવા વાળી જોઈ ને આવીને અમે જાતા હતા બાય કર દે કા પાછી એવી ના તો લા કા મમ્મા જ નહીં જ આવે રસોઈ કોણ કરશે તો અહીંયા યાર
હું હા હિયા નજી વાર છે આપણે બે હમણાં આવતા રહીશું હાલ જે કરીને હાલ હમણાં હિયા તૈયાર થઈને પછી આપણે કેડી ગયા હાલ હા ઈ લેતી જા ભેગું લિયાનો હાથ પકડે બોલો હાલ આપણે આવી ગયા ચલો આપણા ભરેલા રીંગણા બટેટાનું શાકની તૈયારી થઈ ગઈ છે. હમણાં કેટલા દિવસથી લાઈવ પણ નથી ગયા. હવે લાઈવ એક દિવસ જઈ આવીએ બરાબર ને. પીપુડું વગાડતા આવડી ગયું છે. હવે જે થાય માથાની દુખાવાની ગોળી જેટલી લેવી પડે એટલી કરો. હિયા એને શીખવાડ્યું ને એટલે પાછા ગુરુજી પાસે જાય છે. લ્યો વગાડવા માંડ્યા. જમવાનું પૂરું બન્યું નથી, રોટલી બાકી. ત્યાં વીખવા વાળા આવી ગયા બોલો. ત્યાં છે સંભારો, ભરેલા મરચા, એની યાર કાચું મરચું રાખ્યું છે. હા સલાડ, ભરેલું રીંગણાનું શાક ડીટિયા વાળું, ભાત ને કઢી. હા એ ઉકળે છે. રોટલી બાકી છે. રોટલી બાકી છે. મને પપુડું વગાડતા આવડી ગયું. હા અને બધું બોલતા આવડી ગયું. હા બધું. ચલો આજે બહુ લેટ થઈ ગયું મારે જમવામાં. થોડુંક કામ આવી ગયું હતું. જે રોટલી, શાક, શેકેલું મરચું, સંભારો, કઢી, પાપડ બધાએ જમી લીધું છે. હું એક જ છું બાકી જમવામાં. તમારે એવું થતું હોય ક્યારેક કમેન્ટ કરજો. શાક જોરદાર બન્યું બાકી. ભાઈ તો તારો હાથ તો મને ભાવે જ આ શાક. કેમ તું આમ ના પાડસ? ના હું પાડે. મને ખાટી કઢી ભાવે. દીપકને થોડીક ગેડી જોઈએ. અને બે જુદી જુદી ગઈ નકર હું ગેડી હલાવી લો. મેં તો આજે મારી એકલી ખાટી કરી. મારા જેવું મને ખબર છે કોઈ નહીં હોય. બધા ગેડી જ ખાતા હોય. ચાલો હું જમી લઉં પછી મળું તમને. તો હવે અમારા અહીં ચાલે છે આ હિયાબેનના હેર કટિંગ. હા એને હેર નીચેથી જરા જરા કટ કરવા છે. બાકી તો એને બહુ લાંબા વાળનો શોખ છે. એને અમારા મમ્મીને દીપકને સપનું છે કે મારા લોંગ હેર હોય. એ હવે સપનું જ રહેશે. ન થાય તો શું કરવું? એ તું શું કરે છે? યાર બસ કર દે. હા એ રેવા દે તો એને પાણી નાખે છે. તોફાની હવે મૂકી આવજા. યા કે મમ્મા જમીન પેલા આ કરી દે કે પછી તું તારું વાઇન્ડ અપ કરજે. બાકી છે ને હેર થોડા ભીના હતા ને ત્યાં કે કરી દે એમ. સ્પ્રે અત્યારે છાંટીએ ને તો છોકરાઓને શરદી થઈ જાય એટલે થોડાક નીચેથી એને જે ઓલા ડબલ થઈ ગયા હોય ને એ જ ખાલી કટ કરવા છે. જો તો તોફાની લેન્થ છે પણ થોડાક કટ કર્યા આટલા કર્યા. એના પતલા છે મારી જેમ, આમ લાંબા છે. બધાના જોઈએ કેવા થાય છે કટ કરાવ્યા પછી. આજે એકચ્યુઅલમાં જાવું હતું પણ અમારે છે ને રીતવાર અને એકી તથ લેવાની છે એટલે ઈ આજ નહોતું આવતું. આજે 14 છે એટલે આવતા સન્ડે હોય. હા આવતા સન્ડે હવે જોઈએ. કારણ કે મેં સ્ટાર્ટિંગમાં કીધું હતું ને કે આજ કદાચ અંશુનું કરાવશું એમ હેરકટ એટલે.
વાગી ગયા છે 5:30 ને 5 થઈ છે અને આંસી બેને અહીંયા છે ને ચા ને ખાંડ ભેગા કરી નાખ્યા છે એની ચા બનાવવાની છે બરાબર. અને આજે ગુડ ન્યૂઝ છે એના માનમાં અમારે કેક બનવાની છે. તો ન્યૂઝ આવી પેલા હિયાએ મને કહી દીધું હતું કે આપણે કેક બનાવવી છે. એને તો ખબર પણ નહોતી ત્યાં. ઓકે પછી બધા સાથે શેર કરીએ. आज मंगलवार है चूहे को बुखार है चूहा गया डॉक्टर के पास डॉक्टर ने लगाई चूई चूहा बोला उई 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 उई. ચલો આજે હું નહીં આ ત્રણેય ગુડ ન્યૂઝ આપશે બરાબર. સેના માનમાં અમે કેક બનાવી છીએ. હા હિયાને આજે ઓલિમ્પિયાડમાં સ્કૂલમાં સેકન્ડ રેન્ક આવ્યો છે. આખી ઓલ ઓવર સ્કૂલમાં જેટલા લોકોએ ઓલિમ્પિયાડ આપી હોય એમાં સેકન્ડ રેન્ક આવ્યો છે હિયાનો. અને 26 out of 40. યસ 40 માંથી 26 માર્ક આવ્યા છે. લાસ્ટ ટાઈમ એને 31 માર્ક્સ 31 માર્ક આવ્યા હતા. આ વખતે થોડાક ઓછા આવ્યા છે 5 માર્ક ઓછા આવ્યા છે. પણ એને એની જાતે આ વખતે કર્યું છે. મેં એક દિવસ પણ આ વખતે મેં એને નથી કરાવેલું. એટલે કોંગ્રેચ્યુલેશન અને વેરી વેરી વેલ ડન. Thank you. બરાબર બરાબર. એના માનમાં અમે કેક બનાવી છીએ. અને હિયાને પૂછ્યું તો એ કે મારે ઢોસા ખાવા છે અથવા બીજું ગમે તે કંઈક. તો મેં બટેટા બાફવા મૂકી દીધા હતા. તો દીપક કે નહીં કે આજે આપણે બહાર જમવા જાય કે જો આ લોકો છે ને મને જ બાનાવું રૂપ ચડાવશે. હું કાંઈ પણ વાત કરતી હોય ને ત્યારે લોકોનું આવું જ ચાલુ હોય. એટલે છે ને જો હું બટેટા બફાઈ ગયા હતા એટલે મેં તો હું પહેલા બટેટા બફા મૂકી દઉં પછી કેકની રેસીપી આપી છે ને તો કેક પછી કરું. જો 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 એમ કહે છે કે આને બારોબાર કહી દીધું. ઈ આમાં હું ખોટી છું કે સાચી? બટેટા તો હમણાં હું બતાવું જ છું પણ તું કહી દે. એટલે અમે અત્યારે બારે જમવા જવાના છે બરાબર. તો આપણે પેલા કેક બનાવી લઈ મીઠું મોઢું કરી લઈ. આપણું કાંઈ પણ હોય ને તો આપણે ગોળ પાપડી લાપસી બનાવી પણ છોકરાઓનું હોય ત્યારે છોકરાઓને ભાવે એવું કરવું પડે બરાબર. અને અહીંયા આવું ચાલે છે અમારે કંઈક. શું મને પૂછે કે તું હિયાને શું કહેતો હતો? અમારી વાત હોય બધી થોડી તને કહેવાનું. આપણે તો આખો દી ઘરે રહેવાનું હોય. આ તો ઘરે રહેવાનું બી તો હું થયું. આ જો અમારે આની તો કઈ અમારે કઈ આમ લેવલ જ નથી. અમારે એટલું હાઈ લેવલ છે. જો 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 પગ વચ્ચે થઈ જાય બોલો. ક્યાંય એને ઘરમાં જગ્યા જ નથી મળતી એટલે એ બિચારો આમ કરે બધું. ચલો આપણી કેક બની ગઈ છે બરાબર. પાર્લેજી બિસ્કિટની બનાવી છે. અને અહીંયા વીખવાવાળા જે ઠરી નથી ને ત્યાં આવી ગયા છે. અત્યારે શું પીવું છે? શું પીવું તારે? સોવા નહીં તું શું કહેતી હતી? થમ્સઅપ થમ્સઅપ પીવી છે એમ બોલ તો જ હા તો જ પીવડાવી નકર નથી પીવડાવી. થમ્સઅપ પીવી છે એમ બોલો. એમ નહીં પેલા થમ્સઅપ બોલો. પીવી છે. ઓકે પછી તું નાન ખાઈશ? નાન ખાવી છે? ઓકે ચલો અમે જઈએ છીએ હવે બહાર જમવા માટે બરાબર. અંશુબેને જીન્સ પહેરી લીધું સવારે એને ટી શર્ટ તો નવું જ પહેર્યું હતું અને મેં પણ થોડાક ચેન્જ કરી લીધા કપડાં. થોડાક એટલે એટલા માટે કે સાવ નવા નથી પહેર્યા નહીં. આમ તો અત્યારે જેકેટ હોય એટલે કંઈ દેખાવાનું ન હોય બટ તોય કંઈક સારી ફિલિંગ આવે એટલા માટે. તો ચલો અમે જમી આવીએ બરાબર. ને હવે તહેવાર આવે છે તો બધાને સેફ. હા સેફ ખાસ રહ્યો બધા. ખાસ કરીને બાળકોનું ધ્યાન રાખો
સુરત ને અમદાવાદમાં ને ત્યાં તો બહુ આનું હોય પેલું ઉત્તરાયણનું મહત્વ. સેફ ઉત્તરાયણ બધા ધ્યાન રાખજો. બાળકોનું પક્ષીઓનું ખાસ. પણ ધ્યાન રાખજો બધા. હા, અને ગળામાં બધાનું ધ્યાન રાખો. તમે બધા ધ્યાન રાખજો.